અને વાત વડોદરાની કરીએ, જ્યાં શિનોરમાં કમોસમી વરસાદે તારાજી સર્જી છે। ભારે પવનને કારણે ખેડૂતોના પાકને લાખો રૂપિયાનું નુકસાન થયું છે। 500 વીઘા કેળના તૈયાર પાકમાં લાખોનું નુકસાન થયું છે। કેળનો પાક આખો જમીનદોસ્ત થઈ ગયો છે। ખેડૂતો દર વર્ષે કુદરતી આફતનો સામનો કરે છે। સરકાર વહેલી તકે હવે જે પાક આખો જમીનદોસ્ત થઈ ગયો છે, ખરાબ થઈ ગયો છે, તેનો સર્વે કરાવે અને વળતર ચૂકવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે। અને વળતર નહીં મળે તો ખેતી કરવાનું છોડી દઈશું તેવું ખેડૂતો કહી રહ્યા છે। એ વાવાઝોડાની અંદર અમારા બરકાલ, મુલ્લેતા અને ઝાંઝળ આમ 3 ગામના અંદરનું જે કેળુનું આશરે 500 વીઘાનું વાવેતર હતું એની અંદર ભયંકર નુકસાન થયેલું છે। અને આ નુકસાન એવી રીતે થયેલું છે કે ખેડૂતનો માલ તૈયાર થઈ ગયેલો હતો લણવા માટે, એ જ માલ પડી ગયો છે, એટલે ખેડૂતના મોંમાં એલો કોળિયો છીનવાઈ ગયો છે। તો અમે સરકારશ્રી પાસે એવી આશા રાખીએ છીએ કે આનું યોગ્ય રીતે એનું સર્વે થાય અને જે ખેડૂતને મળવાપાત્ર રકમ છે એ મળે તો ખરેખર એ ખેડૂતને ફાયદો થાય। અમારે જે ગઈકાલે અતિ ઉગ્ર વાવાઝોડું કહેવાય છે, ને વાવાઝોડું તો ના કહેવાય પણ અતિ ઉગ્ર વાવાઝોડું કહેવાય, જે બરકાલના ખેડૂતોને ભયંકર નુકસાન મૂકી દીધું છે અને ખેડૂતો પાયમાલ થઈ ગયા છે। અને દર વર્ષે આવી નર્મદા નીરની હોય કે વાવાઝોડાની હોય કે કંઈક પણ આવી ઉપાધિઓ ખેડૂતને દર વર્ષે આયા કરે છે। તો સરકારશ્રી આ ખેડૂતોને કંઈ સહાય થાય એવી કોઈ યોજના કરે, અને ખેડૂત જો આવું નુકસાન વેઠીને જો સરકાર કોઈ સહાય નહીં કરે તો આ ખેડૂત પાયમાલ થઈ જશે અને ખેતી કરવાનું પણ ભૂલી જશે।